રાજ્યમાં ભારે વરસાદથી વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। સામે સહાય જાહેર કરવામાં આવી છે તો દુકાનગર વેપાર સ્થળે પાણી ભરાયા હશે તેમને રાહત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાયની જાહેરાત કરી છે। લારી અને રેકડી ધારકોને 7,500ની સહાય આપવામાં આવશે તો નોકરી ધંધા અર્થે ન જઈ શકનારાને 36,000 સહાય આપવામાં આવશે। નાના કેબિનેટ ધારકોને 25,000ની સહાય આપવામાં આવશે। દુકાનોની ક્ષેત્રફળ પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે। જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓ માટે લોનની જાહેરાત તો જીએસટી રિટર્ન ભરનારા વેપારીઓને 20 થી 30 લાખ સુધીની લોન આપી શકાશે તો લોન વ્યાજ પર 5 થી 10 લાખ સુધીની વ્યાજ સહાય સરકાર ચૂકવશે। 19,000 લોકોને કેશડોલ ચૂકવવામાં આવી છે। સુરતમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તો ડેપ્યુટી સીએમે જે વેપારી પાસેથી વીમા નથી તે સરકાર મદદ કરશે। આવી વાત ડેપ્યુટી સીએમની સામે આવી છે। વેપાર ફરી ધમધમતો કરવા માટે મદદ કરવામાં આવશે। આજ સુધીના સૌથી મોટા પેકેજ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે। વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવકરી ચૂકવવામાં આવી છે અને કેશડોલ ઘરવકરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય। છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે।